નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લક્ષમ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર હું ભાવિન રામાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો વાત કરવાના છે 12 પાસ ઉપરની ભરતી, બરાબર, JSSB દ્વારા જાહેર કરેલી એક્સ-રે આસિસ્ટન્ટની ભરતી, જે ટોટલ 22 જગ્યા છે. ખાસ કરીને 12મા ધોરણની અંદર સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ રાખેલું હોય એવા તમામ વિદ્યાર્થી માટે આ એક સુવર્ણ તક છે. હવે ઘણા બધા એવા ક્વેશ્ચન આવે છે કે ભાઈ સર આની અંદર ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવું, તો એ જ ક્વેશ્ચનના સમાધાનના ભાગ રૂપે હું લઈને આવ્યો છું કે કેવી રીતે ફોર્મ ભરવું આપણી ચેનલની ઉપર. તો ચાલો પહેલેથી લઈને છેલ્લે સુધી ફોર્મ કઈ રીતે ભરી શકીએ આપણે જોઈ. તો સૌથી પહેલા તો તમારે ઓજાસની વેબસાઇટ ઉપર આવી જવાનું છે. ઓજાસની વેબસાઇટ ઉપર આવશો એટલે તમને આવું કંઈક ડેશબોર્ડ દેખાશે. હવે જેની પાસે OTR છે એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન છે, એની પાસે 8 આંકડાનો કોડ ઓલરેડી અવેલેબલ જ છે, તો એ ડાયરેક્ટ એમાં અપ્લાય કરીને ફોર્મ ફિલઅપ કરી શકે છે. પણ જેની પાસે OTR નથી, બરોબર, જેણે આમાં પહેલી વખત એપ્લિકેશન આપે છે, એના માટે સૌથી પહેલા ક્યાં જવાનું, તો કે ભાઈ રજીસ્ટ્રેશનમાં જવાનું. બરોબર, આ રજીસ્ટ્રેશનમાં ગયા પછી એમાં એપ્લાય ઉપર ક્લિક કરવાનું. એપ્લાય ઉપર ક્લિક કર્યા પછી શું થશે, તો કે તમારી સામે એક આવું સરસ મજાનું પેજ ખુલશે, બરોબર, વન ટાઈમ રજીસ્ટ્રેશન માટેનું. તો એમાં તમારે આ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું. આ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું. આ એગ્રી ઉપર જેવા તમે ક્લિક કરશો એટલે તમારી સામે સરસ મજાનું બીજું ડેશબોર્ડ ખુલશે, જેની અંદર તમારે મિસ્ટર કે મિસિસ હોય તો એ નાખવાનું, તમારી સરનેમ, તમારું પહેલું નામ, બરાબર, પપ્પાનું નામ અને મમ્મીનું નામ, સાથે સાથે તમે કયા જેન્ડરમાં છો, મેલ કે ફિમેલ, બરોબર, ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે. મેરિટલ સ્ટેટસ, તમે મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો, બરોબર, એ તમે કઈ કેટેગરીમાં આવો છો એની વાત કરવાની, જેમ કે જનરલ છે, EWS છે, OBC છે, SC ST છે, એ બધી કેટેગરીને તમારે સિલેક્ટ કરવાની. તમે જે કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી અહીં સિલેક્ટ કરવાની રહેશે. એના પછી આપણે જોઈએ તો કે ભાઈ પરમનન્ટ એડ્રેસ, બરોબર, પરમનન્ટ એડ્રેસ, તમે ક્યાં રહ્યો છો, એમાં સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, તમારો પિનકોડ, ખાસ કરીને મોબાઈલ નંબર એવો નાખવાનો મિત્રો કે જેમાં SMS આવી શકે. તમારી પાસે હાજર મોબાઈલ નંબર હોય એવો જ મોબાઈલ નંબર નાખવાનો. ડન છે? ચાલો, આની જગ્યાએ બીજું પરમનન્ટ એડ્રેસ, બરોબર, પ્રેઝન્ટ એડ્રેસ એ જ પરમનન્ટ એડ્રેસ હોય તો કઈ માથાકૂટ નથી, બેમાં સેમ ટુ સેમ આવશે. પણ પ્રેઝન્ટ એડ્રેસ અલગ હોય ને પરમનન્ટ એડ્રેસ પણ અલગ હોય, બની શકે ને ભાઈ, અલગ હોય, તો એ પ્રમાણે એડ્રેસ નાખવાના. કે જેમ કે આપણે નોર્મલી પરમનન્ટ એડ્રેસ ગામડાનું હોય ને આપણે સિટીની અંદર અત્યારે રહેતા હોય તો આપણે પરમનન્ટ એડ્રેસ ને પ્રેઝન્ટ એડ્રેસ બે કેવા હોય, અલગ હોય. આપણે અહીંયા શું કરવાનું, તો કે ભાઈ બે મારી દ્રષ્ટિએ સેમ ટુ સેમ જ નાખી દેવાનું થાય, બરાબર. પછી તમારે રમતગમતની અંદર કાંઈ પણ એવા સર્ટિફિકેટ તમારી પાસે હોય, બરાબર, તો અથવા તો તમે વિધવા છો, એક્સ સોલ્જર છો, કોઈ પણ આર્મીની અંદર તમે જો રિલેટેડ સર્વિસ કરેલી હોય તો તમારે અહીંયા યસ કરવાનું રહેશે, બરાબર. અત્યારે કરન્ટલીમાં કે વર્કિંગ એઝ અ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોયમાં તમે કામ કરતા હોય તો એની અંદર તમારે યસ ઓર નો કરવાનું રહેશે. અત્યારે કોઈ તમારી પાસે ગવર્મેન્ટ જોબ છે કે નહીં એના માટે, બરાબર. ચાલો, એના પછી આપણે લેંગ્વેજમાં તો કે ભાઈ ઇંગ્લિશ, હિન્દી ને ગુજરાતી ત્રણે રીડ કરી શકી, રાઇટ કરી શકી અને બોલી પણ શકી, એવી રીતે તમારે ટીક કરવાનું રહેશે, બરાબર. ખાસ કરીને જો અહીંયા અપલોડ ફોટોગ્રાફ અને અપલોડ સિગ્નેચર. ફોટોગ્રાફની અંદર ખાસ કરીને જો તો કે ભાઈ JPG ફોર્મેટમાં રહેશે. કેટલા ફોર્મેટમાં રહેશે, તો કે JPG ફોર્મેટમાં. કેટલા KB? 15 KB. એની લંબાઈ અને પહોળાઈ પણ આપી દીધી છે, 5 સેન્ટીમીટર લાંબી અને 3.6 સેન્ટીમીટર પહોળી. તમારો જે ફોટો છે એ 5 સેન્ટીમીટર કેવો હોવો જોઈએ, લાંબો હોવો જોઈએ, અને 3.6 સેન્ટીમીટર કેવો હોવો જોઈએ, પહોળો હોવો જોઈએ. મેક્સિમમ ફોટાની સાઇઝ કેટલી હોય છે, તો કે ભાઈ 15 KB થી વધારે ન હોવી જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા લોકો ઘણી બધી ભૂલો કરતા હોય, બરોબર. ફોર્મેટિંગ તમને કીધું છે કેટલું છે, તો કે ભાઈ JPG ફોર્મેટિંગમાં અપલોડ કરવાનું રહેશે, બરોબર. ફોટાનું માપ જોઈ લ્યો, અહીંયા લખેલું જ છે 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ હોવું જોઈએ, બરોબર. ફોટો અને સિગ્નેચર બેની સાઇઝ કેટલી હોવી જોઈએ, તો કે ભાઈ 15 KB થી વધારે ન હોવી જોઈએ, બરોબર. ક્લિયર થાય, ખબર પડે. સિગ્નેચરનું માપ પણ આપેલું છે. સિગ્નેચરનું માપ કેટલું હોવું જોઈએ, તો કે ભાઈ 2.5 સેન્ટીમીટર લંબાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ. આ સિગ્નેચરનું માપ છે. આવી જ રીતે સિગ્નેચર અને ફોટો અપલોડ કરવાનો રહેશે. તમે અપલોડ ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો, ચૂઝ ફાઇલ ઉપર, એટલે તમારો બ્રાઉઝર ખુલી જશે. બ્રાઉઝરમાંથી તમારો સરસ મજાનો ફોટો પાસપોર્ટ સાઇઝનો સિલેક્ટ કરવાનો અને અપલોડ કરી દેવાનો. એવી જ રીતે સિગ્નેચર માટે પણ ચૂઝ અ ફાઇલ કરશો એટલે બ્રાઉઝર ખુલશે. એનીમાંથી તમે હજી વ્હાઇટ પેજની ઉપર સિગ્નેચર કરીને ફોટો પાડી લેવાનો, વ્હાઇટ પેજ ઉપર, બરોબર. સિગ્નેચર કરીને, બરોબર, સરસ મજાનો ફોટો પાડીને અહીંયા અપલોડ કરી દેવાનો, જે સાઇઝ આપી છે એ પ્રમાણે, બરોબર. પછી અહીંયા યસ કરવાનું કે ભાઈ હું ખાતરીપૂર્વક ઉપર આપેલી જાણકારી છે એ બધી
વ્યવસ્થિત છે, કાંઈ પણ એની અંદર ફ્રોડ કરેલો નથી, એના માટે ત્યાં શું કરી દેવાનું, યસ કરી દેવાનું. કેપ્ચા નાખવાનો, કેપ્ચા નાખીને સેવ ઉપર ક્લિક કરશો તમે, સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે આ તમારું સેવ થઈ જશે. બરાબર. સેવ થઈ ગયા પછી તમારી પાસે 8 આંકડાનો એક OTR નંબર આવશે. એ 8 આંકડાનો OTR નંબર તમારે નોટ કરી લેવાનો. બરાબર. કાં પછી યાદ રાખવો હોય તો યાદ રાખી લેવાનું. ફરી પાછું આવવાનું ઓનલાઈન એપ્લિકેશનમાં. ક્યાં? તો કે ઓનલાઈન એપ્લિકેશનમાં. એની અંદર ક્લિક કરવાનું એપ્લાયમાં. જો એપ્લાયમાં ક્લિક કર્યું. એપ્લાયમાં ક્લિક કર્યા પછી તમારે સિલેક્ટ કરવાનું આવશે. બરાબર. સિલેક્ટ શું કરશો તો કે ભાઈ GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, આ સિલેક્ટ કર્યું. જેવું તમે સિલેક્ટ કરશો એટલે તમારી સામે આવું કંઈક ડેશબોર્ડ આવી જશે એક્સ-રે આસિસ્ટન્ટના ફોર્મનું. બરાબર. તો જો ઘણા બધા છે, આપણે શું જોઈએ છે તો કે ભાઈ એક્સ-રે આસિસ્ટન્ટ ફોર્મ. રેડી? તો એની માટે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરશું. એપ્લાય ઉપર જેવા ક્લિક કરશું આપણે એટલા માટે આપણી પાસે સામે એક આવું ડેશબોર્ડ આવશે. બરાબર. આ ડેશબોર્ડની અંદર તમને બધું લખેલું છે કે ભાઈ એક્સ-રે આસિસ્ટન્ટ છે, ક્લાસ 3 છે, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ છે. બરાબર. પ્રોબેશન 5 years છે, 26,000 એટલે કે ભાઈ 26,000 તમને ફિક્સ સેલરી મળશે. બરાબર. 5 વર્ષ માટે. એપ્લાય ના ઉપર હવે ક્લિક કરી દેવાનું. કેની ઉપર? એપ્લાય ના ઉપર. જેવું તમે એપ્લાય ના ઉપર ક્લિક કરશો એવા તમને એક આ ડેશબોર્ડ ઉપર લઈ આવશે. અહીંયા હવે તમે જે OTR જનરેટ કર્યો હતો ને 8 આંકડાનો, કેટલા આંકડાનો? 8 આંકડાનો જે તમે આની પહેલા રજીસ્ટ્રેશન કર્યું હતું એ તમને એક નંબર મળ્યો હશે, એ નંબર અહીંયા પેસ્ટ કરવાનો. હવે જેની પાસે પહેલેથી OTR છે એ ડાયરેક્ટ ઓનલાઈન એપ્લિકેશનમાંથી એપ્લાય ઉપર જઈને આ ડેશબોર્ડ ઉપર આવી શકે અને અહીંયા ડાયરેક્ટ એની પાસે જે OTR રજીસ્ટ્રેશન નંબર છે એ અહીંયા પેસ્ટ કરી શકે અથવા તો લખી શકે. પેસ્ટ કરીને ડેટ ઓફ બર્થ લખી અને એપ્લાય વિથ OTR. અહીંયા શું લખવાનું તો કે ડેટ ઓફ બર્થ. બરાબર. જો અહીંયા લખેલું છે ડેટ ઓફ બર્થ અને રજીસ્ટ્રેશન નંબર બે નાખશો. નાખીને શું કરવાનું તો કે એપ્લાય વિથ OTR આવી રીતે ક્લિક કરી નાખવાનું. અહીંયા તમે જેવા ક્લિક કરશો બાળકો એટલે તમે સીધા આવી જશો આ ડેશબોર્ડમાં. આ ડેશબોર્ડ ઉપર તમારે જેટલી પણ પહેલાં તમે જ્યારે રજીસ્ટ્રેશન કર્યું છે એ સમયે જે માહિતી તમે રાખી છે બરાબર એ બધી માહિતી તમને અત્યારે અહીંયા વન ટાઈમ રજીસ્ટ્રેશનની અંદર જોવા મળશે. બધી ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, કેટેગરી માની લો કે SCBC હોય, OBC હોય કે પછી ઓપન હોય કે EWS હોય એ તમને જોવા મળશે. કઈ રીતે છે, મેરિડ છે, અનમેરિડ છે, ડેટ ઓફ બર્થ જોવા મળશે. બરાબર. કાસ્ટ સર્ટિફિકેટ હોય તો એ જોવા મળશે, એપ્લિકેબલ હોય તો નોન ક્રિમિનલ લોયર સર્ટિફિકેટ હોય તો એ જોવા મળશે. બરાબર. ક્લિયર થાય? આ બધું તમારું એડ્રેસ પણ તમને દેખાશે. વ્યવસ્થિત એક વખત ચેક કરી લેવાનું. ધડાધડ આપણે ફોર્મ ભરવાની જરૂર નથી. વ્યવસ્થિત ચેક કરીને ફોર્મ ભરવાનું, સાવ નિરાતે. આપણે કાંઈ ઉતાવળ છે નહીં. રેડી? પિનકોડ ચેક કરી લેવાનું, એડ્રેસ આખું કમ્પ્લીટ છે કે નહીં ચેક કરી લેવાનું. બરાબર. આ બધું ચેક થઈ જાય, બધું ચેક થઈ જાય એના પછી આપણે આગળ આવશું. તમારે એડ શું કરવાનું રહેશે? જો રજીસ્ટ્રેશન તો કર્યું જ છે પણ છતાંય આપણે અહીંયા શું એક વસ્તુ એડ કરવાની રહેશે. કઈ? તો કે 12માનું રિઝલ્ટ. 12માનું રિઝલ્ટ અહીંયા સિલેક્ટ કરશો એટલે તમને લખેલું આવશે પાસ્ટ HSC વિથ ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ ઇંગ્લિશ સબ્જેક્ટ લખેલું આવશે. એ સિલેક્ટ કરો. પર્સન્ટેજ અથવા તો પર્સન્ટાઇલ તમારે જેટલા આવ્યા છે એ અહીંયા ટાઈપ કરો. ફોર એક્ઝામ્પલ બરાબર જે આવ્યા છે એ ટાઈપ કરો. ફોર એક્ઝામ્પલ તમારે આવ્યા છે 78% તો 78% લખો. ક્લાસની અંદર ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ જો રિઝલ્ટની અંદર અવેલેબલ હોય તો એ લખો. બરાબર. ઇન્સ્ટિટ્યૂટ નેમ અને એક્ઝામ બોર્ડ બરાબર. સ્ટેટ તો કે ભાઈ ગુજરાત જ આવશે. પાસિંગ યર તમને ખબર જ હોય, ન ખબર હોય તો તમારી માર્કશીટમાં જોઈ લેવું, એમાં લખેલું જ હોય. બરાબર. પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ્સ. જો આની સાથે સાથે છે ને બાળકો એક ટ્રાયલ સર્ટિફિકેટ પણ તમને આપે જેમાં તમારે લખેલું હોય નંબર ઓફ ટ્રાયલ્સ એટલે કે ભાઈ પહેલી વખત પાસ થયા, બીજી વખત પાસ થયા. બની શકે ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે ભાઈ 12thની અંદર સાયન્સમાં ફર્સ્ટ ટ્રાય પાસ ન થયા હોય, સેકન્ડ ટ્રાય પાસ થયા હોય તો આ એને શું લખવાનું? સેકન્ડ લખવાનું. કોઈ થર્ડ ટ્રાય પાસ થયા છે તો કંઈ ખરાબ વસ્તુ નથી તો થર્ડ ટ્રાય લખવાની. પણ જોજો જે તમે લખશો એનો લાસ્ટ સીટ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. બરાબર. જે પણ તમારો સીટ નંબર હોય એ ક્યાં લખવાનો રહેશે? લાસ્ટ ટ્રાયલ સીટ નંબરમાં લખવાનો રહેશે. ડન છે. પછી આગળ વધી તો કે ભાઈ અહીંયા સેવ બટન આવશે. સેવ બટન ઉપર ક્લિક કરવાનું. બરાબર. સેવ બટન ઉપર જેવા ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું રિસિપ્ટ બની જશે જેમાં તમારું સિગ્નેચર હશે, ફોટો હશે, તમારી જગ્યાની આખી ડેટ હશે. બરાબર. તમારા અરજી નંબર હશે. બરાબર. આ અરજી નંબરને નોટ કરી લેવાના.
હવે અહીંથી કન્ફર્મેશન કરવું હોય તો અહીંથી કન્ફર્મેશન કરી લેવાનું. અધરવાઇઝ કન્ફર્મેશન કરવા માટે વળી પાછું એપ્લિકેશન ઉપર જઈને બરાબર ઓનલાઈન એપ્લાયમાં કન્ફર્મનું ક્લિક કરીને તમારો જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે બરાબર એ એડવર્ટાઇઝમેન્ટ નંબર એપ્લિકેશન બરાબર એપ્લિકેશન નંબર જે તમારો હોય એ તમારે નાખવાનું, ડેટ ઓફ બર્થ નાખવાની અને કેપ્ચા નાખવાનું. કેપ્ચા નાખીને જેવું તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે આવું સરસ મજાનું નીચે જે તમે ફોર્મ ભર્યું છે કન્ફર્મ કરવા માટે તમારું નામ, એપ્લિકેશન નંબર બરાબર, માતાનું નામ, પરમનન્ટ એડ્રેસ અથવા તો પ્રેઝન્ટ એડ્રેસ, તમારો પિનકોડ, મોબાઈલ નંબર અને બધી જ વસ્તુ કેટેગરીથી માંડીને બધી જ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. પછી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું બરાબર. કન્ફર્મ ઉપર જેવો ક્લિક કરશો એટલે તમારો કન્ફર્મેશન નંબર જનરેટ થઈ જશે. આ કન્ફર્મેશન નંબરને પ્રિન્ટ એપ્લિકેશન કરવું હોય તો પ્રિન્ટ એપ્લિકેશન કરીને રાખી દેવાનું, અધરવાઇઝ સ્ક્રીનશોટ પાડીને રાખવું હોય તો સ્ક્રીનશોટ પાડીને રાખી દેવાનું, પણ કન્ફર્મેશન નંબર તમારી પાસે હોવો જોઈએ બરાબર. એના પછી ફીસ ભરવા માટે તો અહીંથી નીચેથી ડાયરેક્ટ પે ફીસ ઓનલાઈન ફીસનું પેમેન્ટ કરી દેવાનું બરાબર. તમારું ફોર્મ કમ્પ્લીટ થઈ જશે. આ ફોર્મ તમારા જીમેલ આઈડી ઉપર પણ આવી જશે. જીમેલ આઈડી અથવા કયો કે ઈમેલ આઈડી કયો બરાબર છે એની ઉપર પણ આવી જશે. સાથે સાથે તમારી અંદર ટેક્સ્ટ મેસેજમાં પણ તમને ફોર્મના જે કન્ફર્મેશન નંબર હશે એ તમને મળી જશે. આવી જ વધારે માહિતી માટે અમારા ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો. ચાલો મળીએ ફરી પાછી નવા સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ.